નમસ્કાર, હું છું મોનિકા વર્મા અને આજે આપણે શીખી રહ્યા છીએ ગણિત ધોરણ 7 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓના આના પહેલાંના વિડીયોમાં આપણે કેટલીક બેઝિક જે છે જે જરૂરી છે તે આપણે શીખ્યા હતા. જુદી જુદી સંખ્યાઓ વિશે આપણે થોડુંક રિવિઝન કર્યું હતું, જે હતી કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ. ઓકે, તો આપણે એ બધી વસ્તુ આપણે જોઈ લીધી છે, તો એને થોડુંક એક રિકોલ કરી લઈએ એકવાર, કે જે આપણે બધું સરખી રીતે રિપીટ થઈ જાય અને એક ઉદાહરણ દ્વારા સમજીએ, જેથી બધું ખૂબ સરળતાથી આપણે મગજમાં બેસી જાય. તો સૌથી પહેલાં વાત કરીએ પ્રાકૃતિક સંખ્યાની. તો કે એક મસ્ત મજાની થેલી લઉં છું. ઓકે, આમાં મારે ભરવાની છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવીએ છીએ. ઓકે, તો પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અનંત સુધી ચાલ્યા જશે. એનો ક્યાંય અંત આવશે નહીં. એટલે કે આપણું એક જાદુઈ થેલી છે, એની અંદર બધી આ સંખ્યાઓ આવશે, પ્રાકૃતિક સંખ્યાઓ આવશે, પણ શૂન્ય કે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થશે નહીં. તો હવે બીજી એક થેલી લઈએ, એમાં આપણે ભરવાની છે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવશે? આ સંખ્યાઓ તો આવી જ જવાની છે. તો આ આખી થેલી આપણે ઉપાડીને મૂકી દઈશું પૂર્ણ સંખ્યાઓની થેલીમાં. આ મારી પાસે બીજી થેલી લઉં છું, એની અંદર આ પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યાઓની થેલી આમાં મૂકી દીધી. પૂર્ણ સંખ્યાઓને દર્શાવવામાં આવે છે W વડે, પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 શું આ બધી આવી ગઈ, પણ શું બાકી રહ્યું? શૂન્ય. તો શૂન્ય આપણે શું પ્રાકૃતિક સંખ્યા છે? નથી. તો ક્યાં મૂકશું આપણે? આ થેલીમાં તો મૂકવાનું છે, પણ આમાં નહીં આવે. તો કઈ આવશે? શૂન્ય બહાર આવશે. હવે એના સિવાય બીજી હવે રહી છે આપણી પાસે એક મોટી, જે આપણે થેલી લઈ લઈએ. ઓકે, એમાં હું લઉં છું પૂર્ણાંક સંખ્યાઓ. એને ઇન્ટીજર i વડે દર્શાવવામાં આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ આવશે? તો શૂન્ય, 1, 2, 3, 4, 5, 6, 7, 8 પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવી જાય છે, શૂન્ય પણ આવી જાય છે, અને ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5, ઋણ 6, ઋણ 7, ઋણ 8, ઋણ 9, ઓકે, ઋણ 10, ઋણ 11 ક્યાં આવશે? આમાં આવશે. પ્રાકૃતિક સંખ્યા કે પૂર્ણ સંખ્યાઓમાં એ આવશે નહીં. આની ઉપરથી આપણે જોયું હતું કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા પણ છે, અને દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા પણ છે. પણ શું દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? દરેક નહીં. શૂન્ય છે પૂર્ણ સંખ્યા છે, પણ પ્રાકૃતિક સંખ્યા નથી. બાકીની સંખ્યાઓ છે પ્રાકૃતિક છે, પણ એ પૂર્ણ સંખ્યા પણ છે. બરાબર. એક શૂન્ય એક એવી સંખ્યા છે જે પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી. જ્યારે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓની, દરેક ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે તે કઈ આવી જશે? એ પ્રાકૃતિક સંખ્યા નથી, પૂર્ણ સંખ્યા પણ નથી, એ ખાલી પૂર્ણાંક સંખ્યા પણ છે. પણ ધન પૂર્ણાંક અને શૂન્ય છે તે ધન પૂર્ણાંક એટલે પ્રાકૃતિક સંખ્યા પોતે આખી આખી આવી જાય, અને શૂન્ય છે તો શૂન્ય છે એ પૂર્ણ સંખ્યા છે. ઓકે, પણ એ પ્રાકૃતિક સંખ્યા નથી, પણ શૂન્ય છે પાછી પૂર્ણાંક સંખ્યા તો છે. આની રીતે વાત કરીએ તો આ કંઈક તેમ થયેલું આ રીતે પણ થઈ શકે કે જો આ ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક, પણ આ ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક આ રીતે નથી, કે આ બધાને આવી રીતે આપણે ભેગી કરીશું નહીં. તો શું થશે? એનું કંઈક આમ થશે. આ ધન પૂર્ણાંક, આ શૂન્ય પૂર્ણાંક અને આ ઋણ પૂર્ણાંક, ત્રણેય સરખી થેલીઓમાં આપી લઈએ આપણે, અને આ ત્રણે ભેગી કરીએ એટલે પૂર્ણાંક સંખ્યા બનશે. પણ જ્યારે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંકના જૂથની વાત કરીએ ત્યારે આ પ્રાકૃતિક છે, આ પૂર્ણ છે, અને આ પૂર્ણાંક સંખ્યા છે. એમાં ધન, ઋણ ને શૂન્યને અલગ પાડીને પછી એકબીજાની થેલીમાં નાખવાનું નથી. આ બંને પ્રોપર્ટી અલગ અલગ, ગુણધર્મ અલગ અલગ થશે. બરાબર. આ ક્લિયરલી સમજાઈ ગયું હોય છે. બરાબર. આ જે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંકની વાત કરીએ તો ત્રણેય સંખ્યાઓ અલગ અલગ છે. પણ જ્યારે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંકની વાત કરીએ તો પ્રાકૃતિક છે એ જ પૂર્ણ સંખ્યા છે અને એ જ પૂર્ણાંક સંખ્યા છે. પણ પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવશે. પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા નથી. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, અને દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક નથી, કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ પણ નથી. તો આ થેલી આપણે જાદુઈ બેગ વિશે આપણે જાણી લઈએ, આ બરાબર સમજી લો એટલે બધી સંખ્યાઓ આપણને સરળતાથી સમજાઈ જશે. તો હવે આગળ આપણે વાત કરવાની છે પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મોની.
તો પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મ જોઈએ આપણે. પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મો. તો પૂર્ણાંક સંખ્યાઓના જે ગુણધર્મ છે એમાં આપણે મુખ્ય 3 ગુણધર્મો ભણવાના છે. એક તો છે સંવૃત્તાનો ગુણધર્મ, એક છે ક્રમનો ગુણધર્મ અને ત્રીજો છે જૂથનો ગુણધર્મ. ગુણધર્મ આપણે ભણવા છે. ગુણધર્મ પણ ક્યારેક કોઈના ગુણધર્મ હોય તો કાંઈક તો પ્રક્રિયા થશે ને, ત્યારે એનો ગુણધર્મ આપણને ખબર પડશે. એમને આપણને ગુણધર્મની પ્રક્રિયા ખબર પડવાની નથી. તો આપણે અહીંયા પ્રક્રિયા કરવાની છે ગણિતની પ્રક્રિયા. અને ગણિતની મુખ્ય 4 પ્રાથમિક ક્રિયાઓ છે જે આપણે બહુ સરળતાથી મસ્ત મજાના આપણે ભણ્યા છીએ. એક છે સરવાળો, પછી છે બાદબાકી, ગુણાકાર અને ચોથું છે ભાગાકાર. આ 4 પ્રક્રિયાઓ ઉપર આ બધા ગુણધર્મો આપણે અભ્યાસ કરવાનો છે. કયા કયા ગુણધર્મો? એક સંવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ. આ 4 પ્રક્રિયાઓ માટે આપણે જોવાની છે. આપણે જે પાઠ્યપુસ્તકમાં છે તમને શરૂઆતમાં સરવાળા અને બાદબાકી માટે પ્રક્રિયા આપે છે અને પછી ગુણાકાર અને ભાગાકાર માટે ગુણધર્મ આપેલા છે. ઓકે, પણ આપણે એક સાથે બધા ગુણધર્મો જોઈ લઈશું, સમજી લઈશું અને આગળ આપણે જોડે જોડે બધું પ્રોસેસ પણ કરતા જઈશું અને અભ્યાસ પણ કરતા જઈશું. તો ખૂબ સરળ આ ગુણધર્મો છે. તો આજે ખાલી આપણે સંવૃત્તાના ગુણધર્મો વિશે જ વાત કરવાની છે. બાકીના 2 ગુણધર્મો એટલે પછીના વિડીયોમાં આપણે જોઈશું. તો ચાલો વાત કરીએ સંવૃત્તાના ગુણધર્મની. તેમાં પહેલો ગુણધર્મ છે સંવૃત્તા, જેના વિશે આજે આપણે વાત કરવાની છે. 4 ગાણિતિક પ્રક્રિયાઓ વિશે આપણે જોઈ લઈએ કે કઈ પ્રક્રિયાઓ માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે અને શેના માટે નથી થતું. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈશું સંવૃત્તા જે છે એને ઇંગ્લિશમાં કહેવાય છે ક્લોઝર. ઓકે, તો પહેલી આપણી પ્રક્રિયા છે સરવાળો. સરવાળાને ઇંગ્લિશમાં શું કહીશું? એડિશન. ઓકે, જોડે જોડે અંગ્રેજી શબ્દ પણ આપણે શીખતા જઈશું, જેથી ભવિષ્યમાં આપણે જોવા જઈએ તો આપણે ગણિતમાં આગળ જઈએ તો અંગ્રેજીમાં જ આપણે ભણવાનું છે. તો ગુજરાતીમાં એટલો કોઈ આપણને માહિતી એટલી ડિટેલમાં મળવાની નથી. એના માટે અંગ્રેજી તરફ જ જવું પડશે. તો અથવા તો સંસ્કૃત તરફ, સંસ્કૃતમાં પણ ઘણી બધી માહિતી છે, પણ બેટર છે આપણે થોડું ઇંગ્લિશ શીખતા જઈએ જોડે જોડે. સરવાળો તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ. જેમ કે હું લઉં છું 25 વત્તા હું કરું છું 30. તો મને 25 ને 30 કેટલા મળશે? 25 ને 30, 2 ને 3 5 એટલે 55. તો શું 25 એ પૂર્ણાંક સંખ્યા છે? હા છે. શું 30 એ પૂર્ણાંક સંખ્યા છે? કે હા છે. 30 પણ પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, અહીંયા ના ફાવે તો અહીં નીચે લખી નાખજો. આ પૂર્ણાંક સંખ્યા છે, આ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો 55 શું કહેવાશે? શું પૂર્ણાંક સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યાની કોથળી છે મારી પાસે. મેજિક બેગ, આપણે જાદુઈ થેલો આપણે વાત કરી, તો પૂર્ણાંક સંખ્યાની થેલી છે, જાદુઈ થેલી મારી પાસે. તો પૂર્ણાંક સંખ્યામાંથી મને 25 મળી જશે, 30 પણ મને પૂર્ણાંક સંખ્યાની થેલીમાંથી મળી જશે અને 55 શું એમાં મળશે? હા, 55 પણ મને એમાંથી જવાબ મળી જશે. તો આ શું છે? પૂર્ણાંક સંખ્યા. તો હું જ્યારે 2 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરું છું તો મને ફરીથી જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળવાનો છે. તો લખશું આપણે 2 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે.
બરાબર, મારે કંઈ બીજા થેલામાં ગોતવા જવો પડશે નહીં. તો શું કહી શકાય તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ પ્રક્રિયા કરી આપણે? આ સરવાળાની પ્રક્રિયા. તો પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. અથવા આમ ના કેવું હોય તો હું આમ પણ લખી શકું, પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્ત છે. સરવાળા માટે અથવા સરવાળા પ્રત્યે સંવૃત્ત છે. બરાબર, તો આ થઈ સંવૃત્તાનો ગુણધર્મ કઈ પ્રક્રિયા માટે? સરવાળા માટે. ઓકે, ચાલો ઝડપથી આ લખી લ્યો, એના પછી આપણે બાદબાકી માટે જોઈ લઈએ. હવે આપણે જોઈએ બાદબાકી માટે. તો બાદબાકીને અંગ્રેજીમાં શું કહીશું? સબસ્ટ્રેક્શન. ઓકે, તો બાદબાકીને ઇંગ્લિશમાં કહેવાશે સબસ્ટ્રેક્શન. તો બાદબાકી માટે જોઈ લઈએ તો એની જ ઉદાહરણ આપણે લઈ લઈએ. 25 શું કરવાની છે આપણે? બાદબાકી 30. ઓકે, 25 પૂર્ણાંક સંખ્યા છે? હા છે, 25 છે પૂર્ણાંક સંખ્યા છે. તો શું 30 એ પૂર્ણાંક સંખ્યા છે? તો કે હા છે. તો હવે બાદબાકી એની કરીએ તો કે 25માંથી 30 બાદ કઈ રીતે કરવા? આપણે આગળ મેં તમને પહેલા વિડીયોમાં ઉદાહરણ શીખવાડ્યા હતા કે 25 એની પાસે છે, 30 આપવાના છે. તેમાંથી 25 આપી દે તો હજી શું કરવાનું? આપવાના બાકી રહેશે ને. મોટા કોણ છે? આપવાના. મોટાની નિશાની ઓછા, અને કેટલા બાકી રહેશે? હજી 5. તો કેટલા જવાબ મળ્યા? -5. તો -5 એ પૂર્ણાંક સંખ્યા છે? હા, પૂર્ણાંક સંખ્યા છે. પણ જો હું આની પ્રાકૃતિક સંખ્યા માટે વાત કરતી હોય કે શું, જેમ કે 25 છે પ્રાકૃતિક સંખ્યા છે, તો કે હા 25 પૂર્ણાંક સંખ્યા તો છે જ, પણ 25 પ્રાકૃતિક સંખ્યા પણ છે. તો એમાંથી હું 30 બાદ કરું છું. ઓકે, 30 શું છે? આ સંખ્યા છે 30 પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર ને? આ ઓછાની નિશાની કોની છે? બાદબાકીની પ્રક્રિયાની. તો મને જવાબ શું મળ્યો છે? -5. તો -5 એ પ્રાકૃતિક સંખ્યા છે? નથી ભાઈ, -5 એ પ્રાકૃતિક સંખ્યા નથી. એ કઈ છે? પૂર્ણાંક સંખ્યા છે. એટલે મેં શું કર્યું? થેલો લીધો તો મારો બેઝિક બેગ હતો, જાદુઈ થેલો શેનાથી ભરેલો હતો? પ્રાકૃતિક સંખ્યાથી. પણ એમાં 25 નીકળ્યા, એમાંથી 30 પણ નીકળ્યા. બરાબર, 25 ને 30 બે પ્રાકૃતિક સંખ્યાના જાદુઈ થેલામાં આપણી પાસે હતા. પણ મને જવાબ શું મળે છે? પૂર્ણાંક સંખ્યા એ થેલામાં -5 હતા નહીં. એટલે શું થાય? સંવૃત્ત નથી ભાઈ. થેલો જે છે આપણો અધૂરો છે. પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ, એની જે પ્રક્રિયા કરીએ છીએ તો એમાં બાદબાકી કરીએ છીએ, તો બાદબાકી કરતાં મને જવાબ મળતો નથી. તો શું છે? પૂર્ણાંક સંખ્યા મને જવાબ મળે છે. એટલે શું કરશે? મારે બીજો થેલો ખોલવો પડશે ને પૂર્ણાંક સંખ્યાવાળો. મને પ્રાકૃતિક સંખ્યાવાળો થેલામાં જવાબ મળશે નહીં. એ સંવૃત્ત નથી, બહારથી માંગવું પડશે. એટલે સંવૃત્ત નથી, ધરાણો નથી, એટલે બહારથી માંગવા જશે. એટલે શું થશે? સંવૃત્તાનો ગુણધર્મ ધરાવતો નથી પ્રાકૃતિક સંખ્યા માટે. પણ મેં તો થેલો કોનો ખોલ્યો છે? પૂર્ણાંક સંખ્યામાં. તો પૂર્ણાંક સંખ્યા મેં લીધી તો અંદર ને અંદર જ મને જવાબ મળી જાય છે. -5 પણ મને એ પૂર્ણાંક સંખ્યામાં મળવાના છે. તો શું થશે? તો કે બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરે, એટલે એક પૂર્ણાંક સંખ્યામાંથી બીજી પૂર્ણાંક સંખ્યા હું બાદ કરું તો એ ધન હોય કે ઋણ, જે પણ પરિણામ મળે, ધન ને ઋણ બંને પૂર્ણાંક સંખ્યામાં તો આવે છે. હા, ઋણ પૂર્ણાંક સંખ્યા કહેવાય, પણ પૂર્ણાંક સંખ્યા તો છે જ. એટલે શું કહેવાય? તો પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે પણ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. કે કોઈ પૂર્ણાંક સંખ્યામાંથી, અથવા તો એક પૂર્ણાંક સંખ્યામાંથી લખીએ. બીજી પૂર્ણાંક સંખ્યા
બાદ કરતા પરિણામ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તો શું આવશે? પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી પણ શું છે? સંવૃત્તાઓનો ગુણધર્મ ધરાવે છે. તો અહીં લખશું આપણે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. અથવા આ ના લખવું હોય તો આમ પણ લખી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત્ત છે. તો ચાલો આટલું લખી નાખો, પછી આપણે જઈએ ગુણાકાર તરફ. ચાલો હવે જોઈ લઈએ ગુણાકાર માટે. ગુણાકારને અંગ્રેજીમાં કહીશું મલ્ટીપ્લિકેશન. તો કોઈ સંખ્યાનો ગુણાકાર કરું છું, ધારો કે હું લઉં છું 2 ગુણ્યા કરું છું ઋણ 5. ઓકે, 2 ગુણ્યા ઋણ 5 કઈ રીતે કરવા સમજી લઈએ. તો 2 ગુણ્યા ઋણ 5 ગુણાકાર એટલે શું છે? પુનરાવર્તી સરવાળો. એટલે એ જે સંખ્યા છે ને એટલી વખત આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા સરવાળો એટલે શું થશે? 2 વખત કોનો સરવાળો કરવાનો છે? ઋણ 5નો. ઋણ 5 ઋણ 5. ઓકે, જે આપણે પહેલાં વિડીયોમાં કર્યું છે એનાથી વધારે તમને સરળતાથી આ વસ્તુ સમજાશે. એટલે શું કર્યું? પહેલાં 5 આપવાના છે, પછી ફરીથી પાછા 5 આપવાના છે. એટલે પ્રક્રિયા કઈ કરવાની છે? આપવાની. તો આપવાની એટલે શું થશે? ઋણ 5 આપી દીધા, બીજા 5 આપ્યા. તો આપવાની પ્રક્રિયા કેટલી વખત? 2 વખત. 5 ને 5 10. તો જવાબ શું આવશે? 2 પંચા 10. પણ કેટલા? ઋણ 10. તો આ એનું પરિણામ મળે છે. તો આપણે જોઈ લઈએ કે શું તે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં. ચેક કરો તો શું પૂર્ણાંક સંખ્યાઓ છે તો પરિણામ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. પૂર્ણાંક સંખ્યા આ ઋણ 5, હા ઋણ પૂર્ણાંક છે પણ પૂર્ણાંક તો છે જ ને, પૂર્ણાંક સંખ્યા. તો જવાબ મને શું મળે છે? ઋણ 10. તે ફરીથી આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. તો 2 પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરો તો જ પરિણામ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે. ઇવન તમે 0 લઈ લો તો 0 સાથે ગુણાકાર પણ 0 મળે. 0 પોતે પણ પૂર્ણાંક સંખ્યા છે જ. તો અહીંયા આપણે લખી શકાય કે 2 પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તો આપણે હવે ખબર પડી ગઈ તમને શું લખશું કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃત્ત છે, અથવા તો પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. ગુણધર્મ ધરાવે છે. અથવા પૂર્ણાંક સંખ્યાઓ બંને વિધાન સરખું જ છે, બરાબર. ગુણાકાર માટે સંવૃત્ત છે. તો અહીંયા આપણે ગુણાકારનો જે ગુણધર્મ છે પૂરો થાય છે. આટલું લખી દો અને છેલ્લો ગુણધર્મ આપણે પછી જોઈ લઈએ. ખબર છે સરળો બાદબાકી ગુણાકાર, હવે ભાગાકાર. ચાલો આ લખી લો, એના પછી આપણે ભાગાકારનો ગુણધર્મ જોઈ લઈએ. ભાગાકાર, તો ભાગાકાર માટે જોઈએ ઇંગ્લિશમાં એને કહેવાય છે ડિવિઝન. ભાગ પાડવા, ડિવિઝન. ઓકે, તો ગુણધર્મ આપણે સાબિત થાય છે કે નહીં, કે નિયમનું પાલન થાય છે કે નહીં, કેના માટે જોઈશું? શું બધા માટે પાલન થાય છે? અમુક માટે, કોઈ એક સંખ્યા માટે પણ એ ગુણધર્મનું પાલન ના થતું હોય તે બધા માટે પાલન નથી થતું એમ જ કહેવાય. અને જો બધા માટે પાલન થતું હોય તો બધી જ સંખ્યાઓ માટે એ ગુણધર્મનું પાલન થવું જોઈએ. તો આપણે એવી જ સંખ્યા લઈશું જેમાં એ પાલન ના થતું હોય. તો હું
ઉદાહરણ લઉં, ધારો કે 15 નો હું ભાગાકાર કરું છું 32 જોડે. ઓકે, એટલે શું થશે 15/32. તો શું આ પૂર્ણાંક સંખ્યા છે? તો કે હા, 15 એ પૂર્ણાંક સંખ્યા. આપણે લીધા તો પૂર્ણાંક સંખ્યા. તો 32, શું 32 એ પૂર્ણાંક સંખ્યા છે? તો કે હા, 32 પણ પૂર્ણાંક સંખ્યા છે. તો 15/32 શું આ પૂર્ણાંક સંખ્યા છે? જુઓ તો, ભાગાકાર તો થતો નથી ભાઈ. તો આ કેવી સંખ્યા મળી કે 32માંથી 15 ભાગ, એટલે આવું કંઈક ભણી ગયા છીએ આપણે 6થા ધોરણમાં, જેને આપણે અપૂર્ણાંક કહીએ છીએ. પૂર્ણાંક નથી, હે ને? અપૂર્ણાંક છે પણ પૂર્ણાંક નથી. તો આપણને હવે ભાગાકાર કર્યો તો પૂર્ણાંકની થેલી ફંગોળતી હતી અંદર. પૂર્ણાંક સંખ્યાની જે થેલી છે તેમાંથી મેં 15 લીધા, 32 લીધા. હવે અંદર ભાગાકાર કરાવ્યો, જવાબ નથી મળતો. તો શું છે જવાબ? તો મને એક બીજી થેલીમાં મળશે. એ થેલીમાં મને જવાબ મળતો નથી. મારી જાદુઈ બેગમાં મને જવાબ મળતો, પૂર્ણાંક સંખ્યાઓની બેગમાં જવાબ નથી મળતો. એટલે મને જવાબ છે પૂર્ણાંક સંખ્યાની અંદર મળશે નહીં. એટલે સંવૃત નથી ભાઈ, કંઈક બહાર માંગવા જવું પડશે. તો એટલે શું થાય છે? હા, હું બીજી કોઈ સંખ્યા લઉં, જેમ કે 15/3 કરું છું તો 3 × 5 = 15. તો આ મને પૂર્ણાંક સંખ્યા મળી ગઈ. આમાં તો પાલન થાય છે, પણ આ એક સંખ્યા પણ એવી મળે છે કે જેમાં ગુણધર્મનું પાલન નથી થતું. તો બધી સંખ્યાઓને લાગુ પડશે. ઓકે, બધા માટે પાલન થવું જોઈએ. એટલે મેં આ ઉદાહરણ નથી લીધું. આના માટે તો પાલન થાય છે, પણ આવી સંખ્યા છે, ઘણી બધી સંખ્યાઓ છે જેમાં ભાગાકાર માટે ગુણધર્મનું પાલન નથી થતું. તો શું કરીશ? લખીશ હું 2 પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર હંમેશા પૂર્ણાંક સંખ્યા નથી મળતો. ક્યારેક મળી પણ જાય. નથી. ઓકે, તો લખીશું આપણે, તેથી પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવતી નથી. અથવા ખબર જ છે તમને, હવે શું લખશું? પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત્ત નથી. તો આ હતું આપણું સંવૃત્તાનો ગુણધર્મ, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે. ચલો આટલું લખી લ્યો. હવે આપણે બધા જ ગુણધર્મો એકવાર જોઈ લઈએ. જેટલા આપણે સંવૃત્તાની જે ગુણધર્મો ભણ્યા છીએ આપણે બધા વિશે એકવાર રિવિઝન કરી લઈએ. સંવૃત્તતા જોયું ને, તેમજ કઈ કઈ પ્રક્રિયા જોઈ આપણે? ગાણિતિક પ્રક્રિયા, સરવાળો એટલે કે એડિશન, બાદબાકી સબટ્રેક્શન, ગુણાકાર મલ્ટિપ્લિકેશન અને ભાગાકાર ડિવિઝન. ઓકે, તો સરવાળા માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે પૂર્ણાંક સંખ્યાઓ, કે 2 પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરો તો જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે? હા. બાદબાકી માટે તો 2 પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરો તો પણ જવાબ મને પૂર્ણાંક સંખ્યા જ મળે છે? હા. 2 પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરું તો પણ મને પરિણામ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. અને પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરું મને બધાયમાં નિયમનું પાલન થતું જોવા મળતું નથી. એટલે પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર છે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવતા નથી. બાકી સરવાળા, બાદબાકી અને ગુણાકાર માટે તો એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે જ તે. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આના પછીના વિડીયોમાં આપણે ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ જે આગળ ભણવાનો છે એ આપણે ભણીશું 4 પ્રક્રિયાઓ માટે. અને પછી આપણે પાઠ્યપુસ્તકના જે તમને કેટલીક એક્સરસાઇઝ પ્રયત્ન કરો જે છે, ઉદાહરણ છે અને સ્વાધ્યાય છે, બધું આપણે આગળ જોઈશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.